મોરબીના ખેવાયા ગામમાં આવેલા નવજીવન નગરના ગ્રામજનોમાં, કારણ કે તેઓએ એવો નિર્ણય કર્યો છે જેનાથી ગામની સુરક્ષા પણ જળવાઈ રહેશે અને પોલીસનો બોજો હળવો થતાં તેઓ પણ હાશકારો અનુભવશે. તો ચાલો મુલાકાત લઈએ અને શું થઈ રહ્યું છે નવજીવન નગરમાં તે પણ જોઈએ. એક બાજુ ઠંડીનો માહોલ અને બીજી બાજુ ચોરીના વધતા બનાવો એ મોરબી જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે મોરબીના ખેવારિયા ગામના નવજીવન નગરના લોકો જાતે જ ચોકીદાર બન્યા છે. માત્ર 150ની જ વસ્તી અને તેમાં પણ મોટાભાગના વૃદ્ધ લોકો હોય ત્યારે સુરક્ષાની આમ પણ મહત્ત્વની બાબત બની જાય છે. તેવામાં માળિયાના સરવડ ગામમાં ઘરમાં ઘૂસી વૃદ્ધ દંપતીને માર મારી લૂંટી લેવાની ઘટના બની હતી. જે બાદ નવજીવન નગરના લોકોએ પણ પોલીસ પણ રાજી થાય તેવો નિર્ણય લીધો છે અને રાત્રિ રોન્ડ કરી જાતે જ ગામની સુરક્ષા કરવાની જવાબદારીની શરૂઆત કરી છે. મારું નામ કેશવજીભાઈ. અત્યારે ચોરીના ને એવા બનાવ વધતા જતા હતા અને ગામમાં બધા જુવાનીઓ એવું વિચાર્યું કે આપણે કંઈક રાત્રિ પેટ્રોલિંગનું આયોજન કરીએ. તો ગઈકાલે અમે તાબડતોબ મિટિંગ બોલાવી અને પછી વડીલોને બધાને ભેગા કરીને નક્કી કર્યું ગામે કે આપણે રોન ફરવી અને 6 જણા જાગશું અને આપણી સુરક્ષા આપણી જાતે કરશું એમ. એટલે અમે રોનનું ચાલુ કર્યું છે. કારણ તો પહેલાં એ છે કે હમણાં 2 દિવસ પહેલાં સરવડ ગામે જે વૃદ્ધ દંપતીને મારીને એના ઘરમાંથી જે ચોરી કરેલ છે, એવી જ રીતે અમારા આજુબાજુના ગામમાં ઇન્ડસ્ટ્રી મોરબી જિલ્લો છે એટલે અહીંયા ઇન્ડસ્ટ્રી વધારે છે, જેના કારણે દરેક જુવાનીઓ રાત દિવસ અહીંયા કને કામે જતા હોય છે અને ઘરે એના વૃદ્ધ મા બાપને એવા જ લોકો રહે છે. જેને ધ્યાનમાં લઈને દરેક ગામના લોકો ભેગા થઈને એવું નક્કી કરેલ છે કે આપણે રાત્રે 6 થી 7 જણાને જાગવાનું અને આપણે ચોકી ફેરો કરવાનો છે, જેના કારણે કે આવા આવનારા દિવસોમાં આવું પ્રશ્ન બને નહીં તેના માટે આ અમે નક્કી કરેલ છે.